નાથ પ્યારે સતગુરુ મહારાજ કી જય સર્વે સુંદર સાથ કી જય। આજનો પરમ પવિત્ર દિવસ એ અષાઢી બીજ અને આ પરમ પવિત્ર દિવસ કે જ્યારે શ્રીજી જાગણી યાત્રા કરતા સુરતની પરમ પવિત્ર ભૂમિ ઉપર 1729માં પધાર્યા હતા। 17 મહિના કીધું કે સુરતની અંદર રહ્યા અને જે સુંદર સાથ અહીંયા સુરતની ધરતી ઉપર કીધું કે જેને શ્રીજીના સ્વરૂપની અંદર અક્ષરાતીતની ઓળખાણ કરી કે જેમાં કીધું કે ભીમભાઈ અગ્રગણ્ય બન્યા અને જેને શ્રીજીના સ્વરૂપની વાસ્તવિક ઓળખાણ કરી કે જે ભીમભાઈ વેદાંતના આચાર્ય હતા અને તેને કીધું કે જ્યારે એ શ્રીજીના મુખારવિંદથી જે અમૃતમય ચર્ચાનું રસપાન કર્યું અને વેદાંતના આધારે કીધું કે શ્રીજીએ જે વાત બતાવી કે આ નિરાકારથી પરે અક્ષર અને અક્ષરથી પણ પરે જે અક્ષરાતીત છે તે કોણ છે તો એને એની ઓળખાણ કરી લીધી અને જે શ્રીજીના મુખારવિંદથી કીધું કે ચર્ચા સાંભળી અને બિહારીજી વારંવાર તેને અનેક પત્ર દ્વારા ઉત્તર પણ આપતા હતા અને કહેતા હતા કે આ જાગણીનું કાર્ય તમે જે કરી રહ્યા છો એમાં તારતમ દેવાનું કામ મારા અને તમારા સિવાય કોઈ કરી શકે નહીં। તો 3 નિયમ બનાવીને પણ શ્રીજીને બિહારીજીએ પત્ર લખ્યો હતો અને કીધું હતું કે તમે આ 3 નિયમનું પાલન કરજો। તો 3 નિયમની અંદર શ્રીજીએ જે સદગુરુએ બતાવેલો માર્ગ હતો એની ઉપર ચાલી અને એક નવી જ રાહ કીધું કે અહીંયાથી અપનાવી કે તમે અને હું ક્યાં સુધી કીધું કે જાગણી કાર્ય કરશું, તારતમ ક્યાં સુધી તમે અને હું જ આપશું। જેની આત્મા કીધું કે જાગ્રત થઈ જાય એ બધા જ ને કીધું કે તારતમ આપવાનો અધિકાર શ્રીજીએ આપ્યો કે હું અને તમે તો કેટલેક પહોંચી વળશું। સુંદર સાથ તો અનેક પ્રાંતોની અંદર પણ બેઠા છે તો ત્યાં પણ સુંદર સાથને તારતમ કોણ આપશે? જે જાગ્રત થઈ ગયું હશે એ જ તારતમ જ્ઞાન આપશે ને એને તારતમ એટલે કોઈ મંત્ર નહીં કે મંત્ર વિશેષથી આપણે કહી દીધું કે એક મંત્ર આપે તો જ આપણને તારતમ મળ્યો કહેવાય। તારતમ તો શ્રીજીએ કીધું કે 18,758 જે પૂરી વાણી તારતમ જ છે અને તારતમનો સાર કહીને જે સમજાવે એને શું કીધું કે તારતમ। પણ આપણે જ્યારે કોઈ મંત્રનો જાપ કરવો હોય તો મંત્રનું વર્ણન કીધું કે પૂરી વાણીની અંદર ક્યાંય નથી આવ્યું કે તારતમ આપણો મંત્ર છે। મંત્ર તો એને ક્યાં કીધું? હરિદ્વારની અંદર જ્યારે એ સંપ્રદાય પદ્ધતિ કહેતા હતા અને સામેવાળા વ્યક્તિને જે મંત્રની વાત સમજાવી હતી ને ત્યારે એને કીધું કે આપણો મંત્ર છે એ તારતમ છે। તારતમનો અર્થ થાય કે અંધકારથી પ્રકાશની તરફ લઈ જાય ને એને કહેવાય કે તારતમ। પણ આ વાણી તો કીધું કે તારતમનું બલ કોઈ ન જાણે એક જાણે મૂળ સ્વરૂપ કે ચિત્ત કી બાતે તારતમ મેં કઈ રૂપ કે તારતમની અંદર જે મૂળ સ્વરૂપના હૃદયની વાતો છે ને એ સમાયેલી છે અને એ ગુહ્ય વાતોને તો કોણ જાણી શકે? એક પરમધામની કીધું કે જે બ્રહ્માત્મા છે ને એ જ આ રહસ્યને સમજી પણ શકે અને જાણી પણ શકે। એટલા માટે તો શ્રીજીએ જે ચર્ચા કરી અક્ષરથી પરે કીધું કે અક્ષર અરે અક્ષરથી પણ પરે અક્ષરાતીત છે એની વાત આપણે ક્યારે સમજી કે જ્યારે આપણી પાસે શાસ્ત્રોનું જ્ઞાન હોય ને ત્યારે આપણે સમજી શકીએ। શાસ્ત્રોના જ્ઞાન વગર તમે કેવી રીતના કહી શકો કે આ નિરાકારથી પરે શું આવેલું છે? બધા જ શાસ્ત્રોની અંદર વર્ણન તો કર્યું જ છે ને કે ભાઈ આ નિરાકારથી પરે છે કંઈક, પણ વેદોએ કીધું કે નેતિ કરીને એ પાછા વળી ગયા કે ત્યાં કંઈક છે પણ અમે એને જાણી શકતા નથી કે ત્યાં શું છે। એ વાત કીધું કે તારતમ વાણીએ એ વાતને ખોલી દીધી કે આ નિરાકારથી પરે શું આવ્યું છે તો કીધું કે એ બેહદ જેને અક્ષર બ્રહ્મના 4 અંતસ્કરણ કીધા મન, ચિત્ત,
બુદ્ધિ અને અહંકાર. હવે મનને કીધું કે અવ્યાકૃત. હવે એ અવ્યાકૃતથી કીધું કે સૃષ્ટિ બને અને ફરી પાછી કીધું કે લય થઈ અને ફરી પાછી ત્યાં સમાઈ જાય. પણ એ રહસ્યને આજ સુધી કોઈ જાણી શક્યું નહીં. એ ચર્ચા શ્રીજીએ જો ભીમજીભાઈને સમજાવી. ભીમભાઈએ એ શબ્દ કીધું કે સાંભળી અને જે કીધું કે ગોવિંદજી ભટ્ટ એની સાથે હતા ને, તો એને શું કીધું શ્યામ ભટ્ટે કે આ તમને ખબર પડી કે શ્રીજી કયા શબ્દ દ્વારા આપણને સમજાવી રહ્યા છે. ત્યારે જ્યારે શ્યામ ભટ્ટે ભીમ ભટ્ટને કીધું કે આ શબ્દ તો અક્ષરથી પણ પરેના છે, ત્યારે ભીમભાઈએ શ્રીજીને જો અક્ષરાતીત માની અને કીધું કે આજથી તમે જ અમારા પ્રાણનાથ છો. હવે બિહારીજીનો હુકમ અહીંથી ચાલવાનો નથી. તો એને અષાઢી બીજના દિવસે કીધું કે શ્રીજીને આ સુરતની અંદર પ્રાણનાથ ઘોષિત કરી અને એને અહીંયા ગાદી ઉપર પણ બેસાડ્યા. એની સૌથી પહેલી આરતી કીધું કે બાયજુરાજ મહારાણીએ ઉતારી અને બાયજુરાજને ભીમજીભાઈએ યુગલ સ્વરૂપના રૂપમાં સાથે બેસાડી અને યુગલ સ્વરૂપની પહેલી આરતી ભીમભાઈએ ઉતારી. તો આજનો આ દિવસ અને અહીંયાથી જો સુખ શીતલ કરું સંસાર કે જેનો ઉદ્ઘોષ શ્રીજીએ કર્યો અને 500 સુંદર સાથની જમાતની સાથે કીધું કે મહાજરોને સાથે લઈ અને આ સુરતની પરમ પવિત્ર ભૂમિ ઉપરથી શ્રીજી જાગણી કાર્ય કરવા માટે આગળ નીકળ્યા. તો આજે આપણે અહીંયા બેઠા બેઠા કીધું કે જો સંપૂર્ણ કલશ વાણી જે હબસાની અંદર 2 જ ચોપાઈ ઉતરી હતી ને બીજના રૂપમાં, પણ એ સંપૂર્ણ ક્યાં થયો? કલશ ગુજરાતી સુરતની અંદર સંપૂર્ણ થયો. અને એની અંદર એક વાત એટલી સરસ સ્પષ્ટ કરી અને કલશની વાણીની અંદર લખી દીધી છે કે જેની અંદર અબ જાગ દેખો સુખ જાગની એ સુખ સોહાગીન જોગ તીન લીલા ચોથી ઘર કી ચારો કાયા મે ભોગ. હવે ચારેય લીલાનો કીધું કે અહીંયા ભોગ કરવાનું તો કીધું, પણ વ્રજની લીલા, રાસની લીલા અને કીધું કે જે દેવચંદ્રજીની લીલા, તો એ કેવી લીલા કીધું? એ સ્વપ્નની લીલા કીધું કે સ્વપ્ન અવસ્થા જેવી લીલા. જેમ આપણે વ્રજમાં હતા પણ આપણે ધણી સાથે હોવા છતાં આપણે ધણીની ઓળખાણ કરી શક્યા નહોતા. રાસમાં ગયા તો રાસની અંદર પણ શું થયું? ધણીની થોડીક ઓળખાણ થઈ, પણ હજી આપણને એની પણ પૂર્ણ ઓળખાણ તો નહોતી જ થઈ. ખાલી આપણને એટલી ખબર પડી કે આ મારી આત્માના પ્રિયતમ છે, પણ આપણને ત્યાં ઘરની પણ શુદ્ધ નહોતી થઈ. તો ફરી પાછા રાસમાંથી આપણે પરમધામ ગયા અને આ ફરી ત્રીજા બ્રહ્માંડની અંદર આવ્યા. તો જે કીધું કે 2 લીલાઓ પણ અખંડ તો થઈ ગઈ ને, સબલિકના કારણ અને મહાકારણની અંદર. પણ એ ખબર ક્યારે આપણે પડી કે વ્રજની અંદર લીલા કરીને આવવા વાળા પણ આપણે હતા. રાસની અંદર પણ એક રાત્રિની લીલા આપણે જ કરી હતી. વ્રજ અને રાસની લીલા કેવી કીધી? કે દિવસ અને રાતની લીલા કીધી. રાસની લીલા કેવી કીધી? કીધું કે રાત્રિની લીલા છે, જ્યાં જો આપણે એક જ રાત રહ્યા ને યોગમાયાના બ્રહ્માંડની અંદર, જે કેવલ બ્રહ્મની ભૂમિ કીધી. હવે એ યોગમાયાના બ્રહ્માંડમાંથી જાગણીની લીલાનું શું મહત્વ કીધું? કે જો શ્રી કૃષ્ણના તનનું આટલું બધું મહત્વ હોત તો આ જાગણીની લીલામાં પ્રાણનાથનું મહત્વ શું હોત? જો એ જ તનથી લીલા થવાની હોત ને શ્રી કૃષ્ણના તનથી જ, તો આજે પણ કીધું કે નવો બ્રહ્માંડ બન્યો તો એની અંદર એ જ તન નો રહે. ફરી પાછો પ્રતિબિંબનો બ્રહ્માંડ બનાવ્યો ને, તો એ બ્રહ્માંડની અંદર ફરી પાછા એ જ તનની અંદર આવેશ પ્રવેશ ન કરે, તો ત્યારે કેમ એની અંદર આવેશ પ્રવેશ ન કર્યો? એ જ તનની અંદર પ્રવેશ કરવો જોઈએ ને આવેશને. પણ આપણે ક્યારેય વિચાર કર્યો કે કૃષ્ણના તનની અંદર આવેશ હતો, હવે એને બીજા તનની અંદર પ્રવેશ કરવો તો પેલું તન એને છોડવું પડ્યું કે ન છોડવું પડ્યું? યોગ માયાના બ્રહ્માંડમાં જવા માટે કૃષ્ણનું તન ગયું કે આવેશ જ ગયો? ત્યાં
આવેશ જ ગયો ને. હવે જો નાશવંત તનને છોડવું પડ્યું, આવેશ કીધું કે બીજા તનની અંદર પેલું તન છૂટે ને ત્યારે જ એની અંદર પ્રવેશ કરે, ત્યાં સુધી આવેશ પ્રવેશ કરી શકે નહીં. તો કાલ માયાના તનને શું કર્યું? એને છોડી દીધું ને. હવે યોગ માયાના બ્રહ્માંડની અંદર જે નૂરી તનની અંદર આવેશ પ્રવેશ કર્યો એની અંદર જોવો જીવ પણ નથી ને. આપણે વિચાર કર્યો યોગ માયાના બ્રહ્માંડની અંદર સખીઓના જીવ પણ ગયા, પણ જે કૃષ્ણના તનમાં જે વિષ્ણુનો જીવ હતો ને એ યોગ માયાના તનની અંદર જુઓ એ જીવ નથી ગયો. ત્યાં કોણ ગયું? માત્ર અક્ષર બ્રહ્મની આતમ અને રાજ્યનો આવેશ ગયો. હવે જુઓ યોગ માયાના બ્રહ્માંડની અંદર રાજ્યનો આવેશ ગયો ને. હવે એ તન એને છોડવું નથી પડ્યું. શું કામ? એ અખંડનું તન હતું ને, એમાં જીવ હતો. જીવ હોય ને એ તનને શું કરવું પડે? છોડવું પડે ને. તો જો યોગ માયાના બ્રહ્માંડમાં લીલા થઈ એમાં એ તનને છોડવું નથી પડ્યું, પણ હવે સીધો ક્યાં વયો ગયો? પરમ ધામની અંદર ગયો. અને ફરી પાછા પરમધામમાંથી આવ્યા તો કયું તન પસંદ કર્યું? વ્રજની લીલા અને રાસની લીલા કોને બતાવવાની હતી? અક્ષર બ્રહ્મને બતાવવાની હતી કે અક્ષરાતીત કે મહોલ में प्रेम ईशक बरतत सो सुध अक्षर को नहीं जो किन्विद केल करत. કે અક્ષર બ્રહ્મને રંગ મહોલની અંદરની જે પ્રેમ અને આનંદની લીલા હતી ને એ બતાવવાની હતી એને. એટલે શું કર્યું? અક્ષર બ્રહ્મના માટે વ્રજ અને રાસનો બ્રહ્માંડ બતાવ્યું કે પ્રેમની જે હકીકતની લીલા છે ને એ જો વ્રજની અંદર 11 વર્ષ અને 52 દિવસની અંદર બતાવી અને પ્રેમનો વિલાસ કીધું કે યોગ માયાના બ્રહ્માંડની અંદર બતાવ્યો. જુઓ મથુર કીધું કે જે વૃંદાવનની અંદર 11 વર્ષ અને 52 દિવસ લીલા કરીને એ પ્રેમની લીલા થઈ, પણ વિલાસ ત્યાં થયો નથી. કે રાજ્યએ કીધું કે હું મારી સખીઓ સાથે કેવી લીલા કરું છું? તો કીધું કે જે રંગ પરવાલી મંદિરની અંદર 5મી ભૂમિકાની અંદર પરમધામની અંદર જે લીલા આપણી સખીઓની રાજ્ય સાથે થાય છે ને એ કેવી લીલાઓ હોય? તો એ યોગ માયાના બ્રહ્માંડની અંદર અક્ષર બ્રહ્મને જુઓ બતાવી કે જ્યાં રાજ્ય એમ માને છે કે હું એક જ છું અને સખીઓ રંગ પરવાલી મંદિરની અંદર એમ માને છે કે હું સખી એક જ છું. કારણ કે બે એકાબીજાની લીલામાં શું થઈ જાય? ઓતપ્રોત થઈ જાય ને. હવે આ જાગણીની લીલાની અંદર